Hello students, good morning to all of you. We discuss about our unit number 1 in paper dyes, color and chemical constitution. In previous lecture, we discussed about introduction part, various region, UV means ultraviolet, visible and infrared, in which UV and IR region is invisible for human eyes, whereas visible region is, according to its name, visible for our eyes, in which we clearly see different 7 colors like rainbow, and that is Vibgyor, violet, indigo, blue, green, yellow, orange and red. After all the discussion, at last we conclude that blue and orange color are said to be complementary colors because the absorption of one from white light gives the other. Clear? Now we continue. Next, different 4 point હતા એ કમ્પ્લીટ થઈ જાય છે. આગળ the relation of color absorbed and color visualized with respect to a given range of wavelength is given in below table. કલર એબ્ઝોર્બ થતો હોય, કોઈ પણ વેવલેન્થ હોય, એમાં કયો કલર એબ્ઝોર્બ થાય અને એના આધારે આપણને આપણી આઈસ છે એ કયો કલર વિઝ્યુલાઇઝ કરી શકે એ આપણે ટેબલમાં જોવાનું છે. વેવલેન્થ એંગસ્ટ્રોમમાં છે. 1 angstrom is equal 10⁻⁻10 meter. કલર એબ્ઝોર્બ્ડ, કયો કલર એબ્ઝોર્બ થાય છે એના આધારે શોષાય છે, કલર એબ્ઝોર્બ, and accordingly which color is visualized through our eyes means color visualized. Clear? આ રીતનું આપણે ટેબલ બનાવવાનું છે. જુદી જુદી વેવલેન્થ હોય એમાં કયા કલર શોષાય છે, એબ્ઝોર્બ થાય છે અને એના આધારે આપણને કયો કલર વિઝ્યુલાઇઝ થાય છે એ આપણે જોવાનું છે. જોઈએ આપણે એમાં 1 by 1. ફર્સ્ટ આપણે વેવલેન્થ જોઈએ.
4000 to 4350, 4000 થી 4350. Absorption of color is violet. વાયોલેટ કલર એબ્ઝોર્બ થાય અને વિઝ્યુલાઇઝ થશે આપણને યલો ગ્રે. નેક્સ્ટ 4350 to 4800. Absorption blue, visualize yellow. ક્લિયર? આ રીતે આપણે જુદી જુદી વેવલેન્થ જોવાની અને એને એકોર્ડિંગલી કયો કલર એબ્ઝોર્બ થાય અને કયો વિઝ્યુલાઇઝ થાય એ આપણે જોવાનું છે. અને જુદી જુદી વેવલેન્થ લખું છું હું. 4800 to 4900. Green, blue, visualize orange. $4,900 to 5,000. Bluish green, red. $5,000 to 5,600. Green, purple. આમાંથી થોડીક વેવલેન્થ અને એના એકોર્ડિંગલી થોડાક કલર એબ્ઝોર્પ્શન અને વિઝ્યુલાઇઝ માટેના એ તમારે યાદ રાખી લેવાના. સપોઝ આ રીતની શોર્ટ નોટ પૂછાણી હોય તો એમાં આપણે 2-5 જે કાંઈ તમે યાદ રાખ્યા હોય એ મેન્શન કરવા પડે. 5,600 to 5,800. Absorption yellow green, visualize violet. 5,800 to 5,950. Yellow absorb and we see blue. 5,950 to 6,050. Orange, accordingly visualize green, blue. $6,050 to 7,500. Red, accordingly blue, green. શેડિંગ માં જુદા જુદા ડિફરન્સ છે, બરોબર? એટલે આ રીતનું ટોટલ 9 જેટલી વેવલેન્થ ને એકોર્ડિંગલી કલર એબ્સોર્પ્શન અને કલર વિઝ્યુલાઇઝ આપેલા છે. ક્લિયર? એટલે અહીંયા આપણો ફર્સ્ટ જે પાર્ટ હતો કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એટલે જો તમને એક્ઝામમાં ગીવ ધ શોર્ટ નોટ ઓન કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન એવું પૂછાય તો આપણે સ્ટાર્ટિંગમાં જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી અહીંયા સુધીનું લખવાનું રહેશે, બરોબર? જો કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન એમાં મોટી કલર આપણે જોયું હતું, પછી આ ટેબલ યુવી, વિઝિબલ અને ઇન્ફ્રારેડ વાળું, એટલે જે લાસ્ટ લેક્ચરમાં જોયું એ અને આજે આપણે એ પૂરું કર્યું એ. ક્લિયર? નાવ our next question is ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ છે, એટલે વ્યવસ્થિત રીતે સમજી લેજો એટલે તમને યાદ રાખવામાં બહુ ડિફિકલ્ટ ન થાય, બરોબર?
રિએક્શન નથી. રિએક્શનમાં વન સ્ટેપ સેકન્ડ સ્ટેપને કન્ટિન્યુ હોય, બરોબર, રિલેટેડ હોય. આમાં એ રીતનું નથી અને ડિસ્ક્રિપ્ટિવ યાદ રાખવું વધારે ડિફિકલ્ટ થઈ જાય અકોર્ડિંગ કમ્પેર ટુ સિન્થેસિસ, રાઈટ. હવે આપણે જોવાનું છે રિલેશન બિટવીન કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન. બંને વચ્ચેના રિલેશન શું છે? કલર છે અને એને એકોર્ડિંગલી એનું કેમિકલી જે કાંઈ સ્ટ્રક્ચરલ હોય, કેમિકલી રચના હોય, એનું કોન્સ્ટિટ્યુશન હોય, એ બંનેનો રિલેશન શું છે એ આપણે જોવાનું છે. એટલે સેકન્ડ ક્વેશ્ચન છે આપણો, રિલેશન બિટવીન color and chemical constitution. અત્યાર સુધી આપણે શું જોયું? કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન બંને સેપરેટલી જોયું. હવે બંને એકબીજા સાથે કઈ રીતે રિલેશન ધરાવે છે એ આપણે જોવાનું છે. તો જોઈએ એમાં આપણે વન બાય વન. The color of a compound. રિલેશન પૂછાય તો તમારે આ લખવાનું રહેશે. રેફરન્સ બુકમાંથી ડાયરેક્ટ હું સમજાવી દઉં તો પણ ચાલે, બરોબર, પણ આપણે વન બાય વન લાઈન લખતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ, તમારે સરળતા રહે એટલું. ધ કલર ઓફ અ કમ્પાઉન્ડ ઇઝ રિલેટેડ to its chemical constitution. બંને એકબીજા સાથે કેમિકલી કોન્સ્ટિટ્યુશનમાં રિલેશન છે. એનો કંઈક પુરાવો હોવો જોઈએ. એટલે ઇટ ઇઝ એવિડન્ટ from the following examples. હવે આપણે એક્ઝામ્પલના આધારે એ પ્રૂવ કરીએ. ફર્સ્ટ, બેન્ઝીન ઇઝ કલરલેસ. તમે બધાએ બેન્ઝીન લિક્વિડ જોયેલું છે. બેન્ઝીન ઇઝ વેરી કાર્સિનોજેનિક લિક્વિડ. ડેઇલી જો એના કોન્ટેક્ટમાં હોઈએ તો આપણને કેન્સર થવાની પોસિબિલિટી રહે છે. બીકોઝ બેન્ઝીન ઇઝ હાઇડ્રોકાર્બન. એના સ્ટ્રક્ચરમાં તમને ખબર છે કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય છે. એટલે હાઇડ્રોકાર્બન હોય મોસ્ટલી કેવા હોય? કાર્સિનોજેનિક હોય, એટલે કેન્સર થઈ શકે. ઘણા પ્રેક્ટિકલ દરમિયાન લેબોરેટરીમાં ક્યારેક બેન્ઝીનનો યુઝ કરવાનો આવ્યો હોય તો એક્સરસાઇઝ કે જે કાંઈ રિએક્શન હોય પરફોર્મ કરવાની ન કરે. એમ કે અમને એમ કીધેલું છે કે બેન્ઝીન ઇઝ કાર્સિનોજેનિક. પણ રૂટીન લાઈફમાં જો આપણે ડેઇલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોય કે ડેઇલી બેન્ઝીનના કોન્ટેક્ટમાં રહેવાનું રહેતું હોય, એની ફ્યુમ્સ આ તે બધા સાથે કામ કરવાનું રહેતું હોય તો એ કાર્સિનોજેનિક ઇફેક્ટ કરે. વિધિન 1-2 રિએક્શન એપ્લાય કરવાથી કાંઈ એટલું આપણા બોડી ઉપર ઇફેક્ટ કરે નહીં. ક્લિયર? જોઈએ આપણે. બેન્ઝીન ઇઝ કલરલેસ મીન્સ વ્હાઇટ, બરોબર. લિક્વિડ છે, એનો કોઈ કલર નથી એટલે કલરલેસ. બટ ઇટ્સ આઇસોમર ફુલવિન. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે. ગીવ ધ નેમ ઓફ આઇસોમર ઓફ બેન્ઝીન.
તો શું લખવાનું આન્સરમાં? ફુલવીન. ફુલવીન છે ઇઝ કલર્ડ, એનો જ આઇસોમર છે. એટલે બેન્ઝીન ઇઝ કલરલેસ બટ ઇટ્સ આઇસોમર ફુલવીન ઇઝ કલર્ડ. ફુલવીન ઇઝ કલર્ડ યલો કલરનું લિક્વિડ છે, બરોબર. હવે બેન્ઝીનનું સ્ટ્રક્ચર તમને બધાને ખબર છે. સ્ટ્રક્ચર ઓફ ફુલવીન લાઈક ધીસ. ફુલવીનનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે. બરોબર, અહીંયા ઓનલી કાર્બન એટમ, અહીંયા CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH, એટલે બેન્ઝીનનો એ આઇસોમર છે. બેન્ઝીન containing 6 carbon atom, whereas fulvene is also containing 6 carbon atom, but benzene is 6-membered ring, aromatic ring, whereas in fulvene you all clearly see that this is 5-membered ring. Actually this is pentadiene ring, બરોબર. 2 ડબલ બોન્ડ છે એટલે ડાઇન સિસ્ટમ છે. એટલે સ્ટ્રક્ચર ઓફ ફુલવીન આ રીતનું છે. ફુલવીન પણ હાઇડ્રોકાર્બન જ છે. લાઇટની ફ્રીક્વન્સી એબ્ઝોર્બ થતી હોય એના આધારે કલર ચેન્જ થતો હોય. આપણે અહીંયા જોયું છે જુદી જુદી વેવલેન્થ હોય એને એકોર્ડિંગલી જુદા જુદા કલર છે. એટલે ધ ફ્રીક્વન્સી ઓફ લાઇટ એબ્ઝોર્બ કોરિસ્પોન્ડ ટુ ધ કોમ્પ્લિમેન્ટરી કલર ઓફ ધ કલર. એટલે લાઇટની ફ્રીક્વન્સી એબ્ઝોર્બ થતી હોય એના આધારે બેન્ઝીન છે એ કલરલેસ છે, વેરેઝ ફુલવીન છે એ કલર્ડ કમ્પાઉન્ડ છે. ક્લિયર? એ એના લિગાન્ડ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય. ઓર્ગેનોમેટ્રિક કેમેસ્ટ્રી જે આખું ઇનઓર્ગેનિકનો ટોપિક છે એના ઉપર આખું ડિપેન્ડન્ટ રહેતું. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. ક્વેશ્ચન પાછો યાદ છે ને બધાને? રિલેશન બિટવીન કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન. એટલે કલર અને કેમિકલ કોન્સ્ટિટ્યુશન તમે જુઓ, બેન્ઝીન કલરલેસ છે, એનું કેમિકલી સ્ટ્રક્ચર ચેન્જ છે. બેન્ઝીનનો જ આઇસોમર કયો છે? ફુલવીન. એનું કેમિકલ કોન્સ્ટિટ્યુશન ચેન્જ થયું એટલે કલરમાં પણ ચેન્જીસ થયો. ક્લિયર? એટલે સમજી લેવાનું છે બધું વ્યવસ્થિત. પછી આપણે આપણા વર્ડમાં સાયન્ટિફિક લેંગ્વેજમાં લખવાનું છે. લખો તો ચાલો. સેકન્ડ, આપણે પુરાવા જોઈએ છીએ, એવિડન્સ જોઈએ છીએ. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિધાઉટ એવિડન્સ કાંઈ આપણે માની શકીએ નહીં. સેકન્ડ, રિડક્શન ઓફ કલર. હવે આપણે આ લાસ્ટ પોઈન્ટ મીન્સ લાસ્ટ ટોપિક છે એટલે શાંતિથી ધીમે ધીમે આપણે આખું કમ્પ્લીટ કરવાનું છે. એટલે જ આપણે પહેલાં ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ પૂરા કરી દીધા. રિડક્શન ઓફ colored organic compounds results in the loss of color and oxidation of the reduced compounds result reduction of colored organic compound result in the loss of color. કોઈ પણ કલર ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એનું જો રિડક્શન કરીએ તો એનો કલર ગુમાવી દે એટલે આપણને જે પ્રોડક્ટ મળે એમાં કોઈ કલર મળે નહીં.
એન્ડ ઓક્સિડેશન ઓફ ધ રિડ્યુસ્ડ કમ્પાઉન્ડ. અહીંયા સમજવા જેવું છે. રિડ્યુસ, જો સૌથી પહેલાં શું કીધું, કલર્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એનું રિડક્શન કરીએ એટલે આપણને જે તે કમ્પાઉન્ડ મળ્યો. એ રિડ્યુસ થયેલો કમ્પાઉન્ડ જે મળ્યો એ ઓફ ધ રિડ્યુસ્ડ કમ્પાઉન્ડ રીજનરેટ લખજો, સોરી, regenerates the original color. આવું કોણે પ્રૂવ કર્યું? નેમ ઓફ સાયન્ટિસ્ટ છે ગ્રેબ એન્ડ લિબરમાન. 1868 બે સાયન્ટિસ્ટે આવું કીધું, 1868. એટલે જો કઈ રીતે કલર્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપણે વર્ડમાં લખ્યું આપણે આ રીતે જોઈએ, એનું તમે રિડક્શન કરો, રિડક્શન તો આપણને શું મળ્યું? કલર વાળું હતું એ કલરલેસ થઈ ગયું, કલરલેસ કમ્પાઉન્ડ. ક્લિયર? હવે આ જે કલરલેસ કમ્પાઉન્ડ મળ્યો, અહીંયા લખ્યું રિડ્યુસ કમ્પાઉન્ડ, એનું તમે ઓક્સિડેશન કરો તો અગેન આપણને ઓરિજિનલ કલર વાળો કમ્પાઉન્ડ મળી જાય. એટલે બંને રિડક્શન ઓક્સિડેશન કેવી રિએક્શન થઈ? રિવર્સિબલ. એટલે કોઈ પણ કલર્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એમાં જો રિડક્શન એપ્લાય કરવામાં આવે તો કલરલેસ કમ્પાઉન્ડ મળે, અને અગેન એનું ઓક્સિડેશન કરવામાં આવે તો અગેન જે આપણો કલરવાળો ઓર્ગેનિક કમ્પાઉન્ડ હતો એ આપણને બેક મળે પાછો. ક્લિયર? એટલે આ શું થયું? કલર અને કેમિકલ કોન્સ્ટિટ્યુશન વચ્ચેનું રિલેશન. આમાં જ કન્ટિન્યુ ફ્રોમ ધીસ એક્ઝામ્પલ ગ્રેબ એન્ડ લિબરમાન કન્ક્લુડેડ, એણે શું કન્ક્લુઝન કાઢ્યું? ધેટ unsaturation was responsible for the development of કલર. ગ્રેબ અને લિબરમાને છેલ્લે કન્ક્લુઝન એવું કાઢ્યું કે અનસેચ્યુરેશન એટલે તમને ખબર છે કાર્બન કાર્બન અટેચ વિથ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ મીન્સ નો સિંગલ, રિસ્પોન્સિબલ હોય છે શેના માટે? કલર ડેવલપ થવા માટે. તો જુઓ અહીંયા ફુલવિન છે, આ કાર્બન કાર્બન વચ્ચે અનસેચ્યુરેશન છે. બેન્ઝીન રિંગ સિવાય અનસેચ્યુરેશન જોવાનું હોય આપણે, બરોબર? બેન્ઝીન કેવું કમ્પાઉન્ડ છે? સેચ્યુરેટેડ છે, પણ તમે એમ કહો એમાં 3 ડબલ બોન્ડ છે, ઇટ ઇઝ અનસેચ્યુરેટેડ. વાય નોટ? બિકોઝ બેન્ઝીન રિંગ સિવાય, એરોમેટિક રિંગ સિવાય જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને શું કહેવાય? અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. બેન્ઝીન સેચ્યુરેટેડ છે એટલે એ કેવું છે? કલરલેસ. પણ એનો જ આઇસોમર ફુલવિન છે એ કલરવાળો કમ્પાઉન્ડ છે. તો ગ્રેબ્સ અને લિબરમેન સાયન્ટિસ્ટે કીધું કે અનસેચ્યુરેશન કોઈ પણ કલર્ડ કમ્પાઉન્ડ માટે રિસ્પોન્સિબલ હોય, તો અહીંયા પ્રૂવ થઈ ગયું. એટલે આ બંને પોઈન્ટ ઉપરથી એને આ રીતનું કન્ક્લુઝન, તારણ જે આપણે કહીએ એ કાઢ્યું. ક્લિયર? હવે આગળ
જુદી જુદી થિયરી જોવાની છે આપણે. The relation between color and chemical constitution of a substance has been explained by different theories. જુદા જુદા સાયન્ટિસ્ટે જુદી જુદી થિયરી આપી હોય એના આધારે આપણે કલર અને કેમિકલ કોન્સ્ટિટ્યુશનનું જે રિલેશન છે એ સમજવાનું છે, એક્સપ્લેન કરી શકાય. થિયરીઝ વિચ આર described as follows. Right? એટલે જુદા જુદા સાયન્ટિસ્ટે જુદી જુદી થિયરી આપી છે. ફર્સ્ટ થિયરી છે Witt's theory. Name of scientist Witt's theory છે એ શેને રિલેટેડ છે? ક્રોમોફોર ઓક્ઝોક્રોમ. એટલે એને સેકન્ડ વર્ડમાં ક્રોમોફોર ઓક્ઝોક્રોમ થિયરી એવું પણ કહેવાય છે. વિટ્સ થિયરી ઓર ક્રોમોફોર ઓક્ઝોક્રોમ થિયરી. આખી થિયરીમાં આપણે ક્રોમોફોર કોને કહેવાય, ઓક્ઝોક્રોમ કોને કહેવાય, એ બધું જોવાનું છે. સેકન્ડ વન છે આર્મસ્ટ્રોંગ્સ થિયરી. આર્મસ્ટ્રોંગ થિયરી. આર્મસ્ટ્રોંગ થિયરી છે એ ક્વિનોનોઇડ સ્ટ્રક્ચરને રિલેટેડ છે. ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર એટલે તમને ખબર છે બરોબર, આપણે ફિનોલ્ફથેલિન એવા ઘણા બધા સ્ટ્રક્ચરમાં જોયું હતું, એને ક્વિનોનોઇડ કહેવાય. અગેન એકવાર તમને યાદ કરાવી દઉં. આ રીતે ડબલ બોન્ડ હોય તો આને શું કહેવાય? ક્વિનોનોઇડ. ક્લિયર? અને આપણને સ્પેલિંગ ક્વિનોનોઇડ આ રીતનું થશે. અને વી ઓલ નો ધેટ કે ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર છે એ જે તે સબસ્ટન્સના કલર માટે, ડાઇઝના કલર માટે રિસ્પોન્સિબલ છે. બરોબર? એટલે આપણે જોયું હતું મેઇનલી ફિનોલ્ફથેલિન બેઝ સાથે જ્યારે રિએક્શન કરતું હતું ત્યારે એમાં ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર એપ્લાય થતું હતું. એટલે ફિનોલ્ફથેલિન બેઝિક મીડિયમમાં પિંક કલરેશન આપતું હતું. તો ફર્સ્ટ થિયરી કઈ? વિટ્સ થિયરી depends on chromophore oxochrome, and second one is Armstrong theory depends on quinonoid theory. Clear? Now third one is Bayer's theory. તમારા મારા નામ નથી આવતા આમાં, કારણ કે આપણે કાંઈ રિસર્ચ કરતા જ નથી. એટલે અમે એવી આશા રાખીએ કે તમારામાંથી સ્ટુડન્ટનું નામ આમાં આવે અને એ પછી
બીજા ભણાવે. બરોબર, આપણે કોઈ વિચારતા નથી. બેયર્સ થિયરી, થર્ડ વન ઇઝ. ફોર્થ વન ઇઝ ટોટલ 5 થિયરી છે. નેટ્સ્કી થિયરી ઓર નીટ્સ્કી થિયરી, પ્રોનાઉન્સિએશન જુદા જુદા થાય છે એને એકોર્ડિંગલી. નેટ્સ્કી ઓર નીટ્સ્કી થિયરી. એન્ડ લાસ્ટ વન ઇઝ વોટસન્સ થિયરી. ક્લિયર? એટલે ટોટલ કેટલી થિયરી આપણે જોવાની છે? 5. વિટ્સ થિયરી ઓર ક્રોમોફોર ઓક્ઝોક્રોમ થિયરી, આર્મસ્ટ્રોંગ્સ થિયરી, ફિનોનોઇડ થિયરી કહેવાય એને બીજું. નેક્સ્ટ વન ઇઝ બેયર્સ થિયરી. નેક્સ્ટ ફોર્થ વન નેટ્સ્કી થિયરી. એન્ડ લાસ્ટ વન ઇઝ વોટસન્સ થિયરી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં 1 by 1 થિયરી જે કાંઈ છે કલર અને કેમિકલ કોન્સ્ટિટ્યુશનના રિલેશનને પ્રૂવ કરી છે જુદા જુદા સાયન્ટિસ્ટે, એ 1 by 1 જોશું. એના લિમિટેશન પાર્ટ, એપ્લિકેશન પાર્ટ એ આપણે બધું ડિસ્કસ કરશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે શું જોયું? કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશનની જે થિયરી હતી કમ્પ્લીટ કરી. રિલેશન બિટવીન કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશનમાં અનસેચ્યુરેશન કમ્પાઉન્ડ હોય તો એ કલર જનરેટ થવા માટે રિસ્પોન્સિબલ છે, એ આપણે કન્ક્લુઝન જોયું. અને પછી જુદા જુદા સાયન્ટિસ્ટે જુદી જુદી થિયરી આપી છે, એના ઉપર જુદું જુદું વર્ક છે. ડિફરન્ટ 5 થિયરી છે, એમાંથી આપણે 1 by 1 થિયરી ડિસ્કસ કરશું. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.